હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો વિડીયો મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું બોર્ડ એક્ઝામ 2023નું પેપર સ્ટેન્ડર્ડ 12th. તો મિત્રો, ઘણા બધા એવા પ્રશ્નો છે જે ઘડી ઘડી રિપીટ થાય છે અને વોટ્સઅપ પર આપણી ચેનલ પર છે, તેની ડિસ્ક્રિપ્શન લિંક પણ મૂકેલી છે. વોટ્સઅપ દ્વારા તમને ડાયરેક્ટ જ કયા વિડીયો અપલોડ થયા છે તમને ડાયરેક્ટ ખબર પડી જશે. તો મિત્રો બન્યા રહેશો. ઓકે, ચાલો આપણે શરૂઆત કરીએ. ટ્રુ ઓર ફોલ્સ? ધ પાવરફુલ રેડ એન્ડ કીપ અધર એન્ડ એઝ સ્લેવ્સ. તો આ મિત્રો ટ્રુ છે. હર્બર્ટ ઇઝ અલાઇવ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. હર્બર્ટ મૃત્યુ પામે છે ને કંપનીમાં, તો ફોલ્સ. સોજોર્નર ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. મિત્ર સાચી વાત છે, ટ્રુ. વોલ્ટ વોઝ 23 years old when he tried his luck is Hollywood. મિત્રો આન્સર ફોલ્સ છે. નેક્સ્ટ, લિંગર એટલે શું મિત્રો? તો રહી જવું એટલે આન્સર આવશે રિમેન. હમિંગ એટલે આપણે એમ કરીએ ને, તેને કહેવાય હમિંગ, બરાબર? તો હમિંગ એટલે શું આવશે? હમિંગ એટલે આવશે બઝિંગ, બરાબર? લિંગર એટલે સ્ટે બિહાઇન્ડ પણ આવશે મિત્રો. ઓકે, રિમેન એટલે રહી જવું એ પ્રમાણે આવશે, બરાબર ને? પછી જોઈએ આપણે ઓર્નિથોલોજી એટલે પક્ષીઓનો અભ્યાસ, બરાબર ને? અ બુક ઓન બર્ડ્સ બી કહી શકીએ. અ બુક ઓન બર્ડ્સ એટલે પક્ષીઓનો અભ્યાસ. ઓકે, નેક્સ્ટ, મોના વુડ રેધર. મિત્રો આ વુડ રેધર જ્યારે પણ આવે ને, વુડ રેધર, પ્રશ્ન નંબર 8, વુડ રેધર જ્યારે પણ આવે ને ત્યારે આપણને ખબર પડશે કે એક્સપ્રેસિંગ ચોઇસ, લાઈક ગુજરાતી થાળી અને પંજાબી થાળી, તો એક્સપ્રેસિંગ ચોઇસ આવશે, બરાબર? એક્સપ્રેસિંગ ચોઇસ. ઓકે મિત્રો, બીજું જોઈએ આપણે કે ઇન્સ્પાઇટ, જ્યારે પણ ઇન્સ્પાઇટ આવ્યું ત્યારે કોન્ટ્રાસ્ટ જોઈ લેવાનું. શોઈંગ કોન્ટ્રાસ્ટ. શુડ આવ્યું મિત્રો, શું આવ્યું? શુડ આવ્યું. શુડ એટલે આપણને ખબર છે કે સજેશન, એક્સપ્રેસિંગ સજેશન. ઓકે, નેક્સ્ટ, અહીંયા પણ આપણે ફંક્શન જોવાનું છે. ઓકે મિત્રો, તો આ પ્રમાણે છે અહીંયા. કોન્ટ્રાસ્ટ એ કમ્પેરિંગ શામાં છે મિત્રો? તો આપણે જોઈ લેવાનું. કમ્પેરિંગ, ઇટ ઇઝ બેટર ધેન, આમાં પણ કમ્પેરિંગ છે. ઇટ ઇઝ રિયલી વેરી બ્યુટિફુલ. ઇટ ઇઝ કન્વિનિયન્ટ ધેન એની અધર બંગલો. ઓકે મિત્રો, તો હાઉ ઇઝ યોર ન્યૂ બંગલો? તો કમ્પેરિંગ, ઇટ ઇઝ બેટર ધેન એની અધર બંગલો. ઇટ ઇઝ કન્વિનિયન્ટ ધેન એની અધર બંગલો. વેરી ફ્યુ બંગલોઝ આર. તો મિત્રો આમાં ઓપ્શન એ આવશે, બરાબર? ઇટ ઇઝ બેટર ધેન એની અધર બંગલો. ઇટ ઇઝ કન્વિનિયન્ટ ધેન એની અધર બંગલો આ પણ આવી શકે. બોટ એ અને સી ઇઝ રાઇટ. તો મિત્રો તમે બંને જમાંથી એક રાઇટ કરો છો, પરીક્ષા માર્ક્સ મળી જશે. જ્યારે એવા આવે તો હંમેશા આપણે કરવાનું હોય છે. હવે મેકિંગ સપોઝિશનમાં મિત્રો શું જોવાનું? તો મિત્રો સપોઝિશનમાં હંમેશા આપણે હેઝિફ જોવાનું, બરાબર? હેઝિફ ખાલી ઓપ્શન બીમાં છે, તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે આપણે આમાં જોવાનું ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટમાં હું તમને કીધું કે ઇન્સ્પાઇટ ઓફ કે ધો, બરાબર? તો ઇન્સ્પાઇટ ઓફ મીરા મેમ ઇઝ સ્ટ્રિક, હી ઇઝ સોફ્ટ એટ હાર્ટ. મીરા મેમ ઇઝ સો સ્ટ્રિક ટુ ટોક, ડોન્ટ યુ થિંક સો? ધો સી ઇઝ સ્ટ્રિક, સી ઇઝ કાઇન્ડ હાર્ટેડ. તો મિત્રો આ ઓપ્શન બી આવશે, બરાબર? ઓકે, ઓપ્શન સી પણ આવી શકે, પણ ઓપ્શન ધો એટલે પરફેક્ટ કોન્ટ્રાસ્ટમાં બેસે છે. ઓકે, પર્પઝ. ઓકે મિત્રો, પર્પઝમાં વિથ અ વ્યૂ ટુ જોવાનું, ઇન ઓર્ડર ટુ પણ જોઈ શકે. આ તો રિઝલ્ટ છે એટલે આની આવી શકે. ટુ બાય નહીં આવી શકે. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી આવવું જોઈએ, એટલે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. તો આમાં અંડરલાઇનમાં શું આવવું જોઈએ? ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા આન્સરમાં આવવું જોઈએ, બરાબર? આ છે આફ્રિકા, તો આ બંને ઓપ્શન કટ થઈ જાય. વિચ કાઇન્ડ ઓફ એન્ટ, હુમાં વ્યક્તિનું નામ આવે તો વિચ કાઇન્ડ ઓફ એન્ટ આવશે, બરાબર? વન્સ એક વાર, તો એક વાર એટલે વન્સ એટલે હાઉ ઓફન, કેટલી વાર? તો એક વાર, તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. હેતલ ઇઝ પ્રિપેરિંગ સિરિયસલી ટુ પાસ. કેવી રીતે પ્રિપેર કરે છે? તું પાસ આવી ગયો. વાય, શા માટે પ્રિપેર કરે છે? તો તું પાસ, એક કારણ આપેલું છે. ટુ થયું હોય તો વાય જોઈ લેવાનું. ઓકે, નેક્સ્ટ મિત્રો, હવે આમાં આપણે ઓકે પ્રશ્નના જવાબ તે પ્રમાણે. વોટ હેપન્સ વેન વી બ્રીથ? આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે શું થાય છે? તો when we breathe there is a microscopic movement of cranial bones. What happens when
વોટ હેપન્સ વેન વી આર ટેન્સ્ડ અપ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી. તો શું થાય છે? ઓકે, it can result in bones in skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. તો આ આન્સર છે. નેક્સ્ટ જોઈએ, who keeps the other end as slaves? તો the red end. આન્સર શું આવશે એમાં? રેડ એન્ડ કીપ્સ other end as slave. From where do the red ends take their slave? ક્યાંથી લઈ જાય છે? From where do the red end takes their slaves? From the type of their slaves are taken from the type of black ant which is smaller in size. ઓકે મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન નંબર જોઈએ અહીંયા. વોટ ડુ ધ વર્કર એન્ટ્સ વોન્ટ? વર્કરને શું જોઈએ છે? વોટ ડુ ધ વર્કર વોન્ટ? ધ વર્કર વોન્ટ ઇઝ રેકગ્નાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર લાઈફ. વાય ડીડ ધ જર્મન્સ એબોલિશ ધ સ્લમ? શા માટે સ્લમ્સને એબોલિશ કરે છે? તો ધ જર્મન ફાઉન્ડ આઉટ યર્સ અગો that they could not raise good soldiers in the slums, so they abolished the slums. નેક્સ્ટ જોઈએ, what do the clever ones know about workers? ક્લેવર વન્સને શું ખબર છે about the workers? બરાબર. they know that if the government okay, the clever ones know how childish and silly workers are. ઓકે, આગળ જોઈએ, what put the spell on monkey's paw? what put a spell? ઓકે, ઓકે, તો મિત્રો અહીંયા who આવશે? who put the spell on monkey's paw? તો an old fakir put a spell on monkey's paw. what did the fakir want to show? ફકીર શું કહેવા માંગતો હતો? Fakir wanted to show that the fate ruled people's lives and that no interfere with fate only cause sadness. ઓકે મિત્રો, તો આ પ્રમાણે શોર્ટ નોટ છે. ઓકે, તો આ પ્રમાણે ધ નીલી અન્ડરસ્ટુડ વેરી લિટલ અબાઉટ ધ ડચ જાર્ગન આવશે. and as a result she was oftenly brutally punished for no real reason. ઓકે, પછી અહીંયા આવશે eventually Neely sold her to a fisherman who owned a caravan. બરાબર ને? તે પ્રમાણે. ઓકે, આ સેક્શન સીમાં આપેલું છે. પ્રશ્ન નંબર 33, why did Lattu catch with them? તો અહીંયા આવશે, તો મિત્રો અહીંયા વેન આવશે. when did Lattu catch with them? તો Lattu was caught up with them when he was resting below the south summit. why did Lattu hold a rope with one hand? લટ્ટુએ એક હાથથી રોપ કેમ પકડી? બરાબર ને? ઓકે, ફોર મોર બેલેન્સ. હોલ્ડિંગ ધ રોપ વિથ વન હેન્ડ ફોર મોર બેલેન્સ, કે વધુ બેલેન્સ મળે. વોટ ડીડ લટ્ટુ નોટિસ? લટ્ટુ શું નોટિસ કરે છે? ઓકે, લટ્ટુ નોટિસ ધેટ he had been climbing with oxygen at about 2.5 liters per minute. બરાબર. ચાલો, વોટ ડીડ ધ ટાબોર્સ બિલ્ડ? ટાબોરે શું બિલ્ડ કર્યું છે? તો ટાબોર બિલ્ડ અ હ્યુજ સિટી. વેર ડીડ ધ નેમ્સ લીવ? નેમ્સ લોકો ક્યાં રહેતા હતા? બરાબર ને? તો ધ નેમ્સ લીવડ ઇન ધ સિટી લાઇક અ હ્યુજ ફેક્ટરી વિથ અ સિલ્વર રૂફ. બરાબર. હવે આમાં તમારે એક સુટેબલ ટાઇટલ આપવાનું છે વાંચીને. બરાબર. ઓકે, આમાં પણ તમે વાંચીને 39. ઓકે, તો મિત્રો, વોટ ડઝ ધ ક્વીન ઓફ હિમાલયા વેર? ધ ક્વીન ઓફ હિમાલયા શું પહેરે છે? ઓકે, તો અહીંયા આવે છે ધ રોબ્સ ઓફ વ્હાઇટ.
વ્હાઇટ ડ્રેસ પણ તમે લખી શકો. હાઉ ડઝ ધ નેચર પેન્ટ ધ ચીક્સ ઓફ કંચનજંગા? ચીક્સ વિથ ફેરી ફિંગર. કેવી રીતે? તો નેચર પેન્ટ્સ ધ ચીક્સ વિથ ફેરી ફિંગર. વિથ whom is કંચનજંગા કમ્પેર્ડ? કંચનજંગા ઇઝ કમ્પેર્ડ વિથ ધ ક્વીન. બરાબર, ક્વીન. એમાં હેવન. ઓકે, તે પ્રમાણે પણ તમે લખી શકો છો. નેક્સ્ટ, વેર ડઝ ધ ડાર્ક રિવર ફ્લો? ધ ડાર્ક રિવર ફ્લોઝ ઇન ધ ડાર્ક કેવ. બરાબર. વેર ડઝ ધ ઓલ્ડ મેન સીટ? ધ ઓલ્ડ મેન સીટ ઓન ધ સ્ટોની બેંક. ઓકે, વિભાગ ડીમાં આપણે જોઈએ. અહીંયા વી બોટ ટિકિટ્સ ઓફ ધ ઝૂ. વી સો મેની કલરફુલ બર્ડ્સ. ટિકિટ્સ ઓફ ધ ઝૂ વર બોટ. અહીંયા ધ ટિકિટ્સ ઓફ ધ ઝૂ વર બોટ બાય અસ. બરાબર ને? ઓકે મિત્રો, તો આને એક્ટિવ વોઇસનું પેસિવ કરવાનું છે. કેવી રીતે કરવાનું છે? પહેલું એક તો આપેલું છે ધ ટિકિટ્સ ઓફ ધ ઝૂ વર બોટ બાય અસ. વી સો મેની કલરફુલ બર્ડ્સ ધેર. તો શું આવશે? મેની કલરફુલ બર્ડ્સ. મેની કલરફુલ બર્ડ્સ વર સીન ધેર બાય અસ. વી ગેવ ફૂડ ટુ ધ મંકીઝ. બરાબર, તો ફૂડ વોઝ ગિવન ટુ ધ મંકીઝ બાય અસ. બરાબર, તે પ્રમાણે અ નેશનલ પાર્ક. હવે હેઝનું કરવાનું છે હેડ, ભૂતકાળ. ડિફાઇન ધ બાઉન્ડ્રી રૂલ્સ. નો પર્સન કેન નોટ હશે કુડ ગેટ ઇન ટુ ઇટ વિધાઉટ પરમિશન. તો વિશે કેન નોટ હશે કુડ. બરાબર, આટલું જ બધું હોય છે. ઓકે, આ કલ્પનાનું કેવી રીતે કરવાનું છે તો હું તમને સમજાવી દઉં. તો કલ્પના પ્લીઝ આવે એટલે રિક્વેસ્ટેડ શોપકીપર ટુ, હવે અહીંયા આવશે ટુ સો હર ડ્રેસીસ ઓફ અ ન્યૂ સ્ટાઇલ. શોપકીપર શું આવશે? શોપકીપર આસ્ક્ડ, પ્રશ્ન છે શોપકીપર આસ્ક્ડ કલ્પના વિચ ટાઈપ ઓફ ડ્રેસ સી વોન્ટેડ ટુ બાય. કલ્પના replied that she would like to buy fancy dresses. Shopkeeper told Kalpana that he had many fancy dress and told her to select the dresses at her choice at her leisure. Kalpana told shopkeeper that she was not in a hurry and added she would choose at her leisure. એ પ્રમાણે આવશે. બરાબર, હવે અહીંયા શું લખવાનું છે? I saw the same policeman as, આ લખવાનું છે as this one controlling the traffic at the crossroad. 53. When Mahatma Gandhi was young, he used to serve his parents. એ પ્રમાણે the king was so pleased that he gave a huge reward to the courtier. Dharmik neither drinks tea nor coffee. બરાબર, એ પ્રમાણે આપણે જોઈ લઈએ. પછી સૌરભ walks as if he were a soldier. નેક્સ્ટ, હવે આમાં આપણે જોવાનું છે, આવા કમ્બાઈન કરવાનું છે મિત્રો. ઓકે, રવિન્દ્રનાથ ટેગોર વોઝ અ બંગાળી રાઇટર. પછી હુ, અહીંને કારણે લખવાનું હુ રોટ ગીતાંજલિ. બાબા ગીતાંજલિ વસ્તુ છે એટલે બુક, એટલે વિચ ઇઝ અ કલેક્શન ઓફ પોયમ્સ. ઓકે, કલેક્શન ઓફ પોયમ્સ ધેટ ગોટ ધ નોબલ પ્રાઇઝ. આવી રીતે રવિન્દ્રનાથ ટેગોર વોઝ અ બંગાળી રાઇટર એટલે હુ રોટ ધ ગીતાંજલિ વિચ ઇઝ ધ કલેક્શન ઓફ પોયમ્સ ધેટ ગોટ ધ નોબલ પ્રાઇઝ. નેક્સ્ટ જોઈએ આપણે, હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ અ કોઝ ઓફ ઇરિટેશન. તો ઇરિટેટનું શું થશે મિત્રો? ઇરિટેશન. બરાબર, ટુ હર ઇટ ઇઝ બીકોઝ હી હેઝ ઇન્સલ્ટેડ હર સેવરલ ટાઈમ્સ વિધાઉટ એની રીઝન. શી મેક્સ હર સેલ્ફ ટેક એની ડિસિઝન. એ પ્રમાણે. ઓકે મિત્રો, તો સેક્શન એ છે મિત્રો. જો તમને વિડીયો ગમ્યું હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે વોટ્સઅપ ચેનલ પર પણ આ વિડીયો મુકાઈ જશે. થેન્ક યુ.